વિશ્વ ઝૂનોસિસ દિવસની ઉજવણી નિમિત્તે માનવ અને પ્રાણીઓ વચ્ચે ફેલાતા ચેપી રોગો અને જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા। આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગે લોકોને સ્વચ્છતા જાળવવા તેમજ પાલતુ પ્રાણીઓનું સમયસર રસીકરણ કરાવવાની અપીલ કરી છે। નિષ્ણાતોના જણાવ્યા મુજબ રેબીઝ, બર્ડ ફ્લૂ, બ્રુસેલોસિસ અને લેપ્ટોસ્પાયરોસિસ જેવા રોગો પ્રાણીઓમાંથી માનવમાં ફેલાઈ શકે છે। આવા રોગોથી બચવા માટે વ્યક્તિગત સ્વચ્છતા, સલામત ખોરાક અને પશુઓની નિયમિત આરોગ્ય તપાસ ખૂબ જ જરૂરી છે। વિશ્વ ઝૂનોસિસ દિવસનો મુખ્ય ઉદ્દેશ માનવ અને પ્રાણી આરોગ્ય વચ્ચેના સંબંધ અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો છે। વર્લ્ડ ઝૂનોસિસ ડે 2026ની ઉજવણી સમગ્ર વિશ્વમાં આજે કરવા માટેની આપણને સૂચનાઓ થયેલ છે અને જે મુજબ હ્યુમન હેલ્થ, એનિમલ હેલ્થ અને એન્વાયરમેન્ટ આ ત્રણેય કમ્પોનન્ટ કે જે પરસ્પર એકબીજા સાથે ઇન્ટરડિપેન્ડન્ટ રીતે જોડાયેલા છે અને વન હેલ્થ મિશન જે ભારત સરકારનું છે એ અંતર્ગત આ ત્રણેય કમ્પોનન્ટ ઉપર કામ કરવા માટેની ભારત સરકારની સૂચનાઓ આપવામાં આવેલી છે। તે અંતર્ગત એનિમલમાંથી માણસમાં જે ફેલાતા રોગો છે જેવા કે રેબિસ, કોવિડ, લેપ્ટોસ્પાયરોસિસ અને આવા પ્રકારના બ્રુસેલોસિસ કે એવા પ્રકારના જે ડિસીઝ છે કે જે પ્રાણીમાંથી માણસમાં આવે છે અને આ એક ખૂબ જીવલેણ પ્રકારની બીમારીઓ છે કે જે થયા પછી ઓલમોસ્ટ એનો કોઈ ઉપચાર લગભગ અશક્ય જેવો થતો હોય છે। આથી તકેદારી એ જ એકમાત્ર બચાવ છે।